જરૂર પડે તો એનો તરત સદુપયોગ કરો, સદુપયોગ જરૂર કરો, નકર ગમે એટલું હોય તોય શું કામ? હોય તોય ગમે એટલું શું કામ? ત્યારે માખી બેઠી મધ બોળે નહીં, પાંખ રહી લીપટાય, ઉડિયન ગાય ને સંશય ભયા ને સમજ સમજ પસ્તાય, ભજનમાં ખૂબ જ રેના જીવ જીવ જેને લાગ્યા શબ્દ ના બા. માખી બેઠી મધ બોળે અને પાંખ રહી એની લીપટાય. પાંખ કે છે એમાં સોટી જાય છે, બે પાંખું સોટી જાય પછી ઉડી ન આવે. એમ કેટલા એની પાંખું સોટી ગઈ છે ને, એ બિચારા ઉડી નથી. જ્યાં ભગવાનનું ભજન કરે એ આપણું કામ નહીં, ધર્મનું કાંઈ કામ હોય તો કે એ આપણું કામ નહીં, સેવાનું કાંઈ કામકાજ હોય તો એ કે આપણું કામ નહીં. આ સમજી લેવું, પાંખ સોટી ગઈ. ગમે ત્યારે તમે ધર્મની વાત કરો એટલે એ કે આપણે આપણાથી એ ન થાય, એટલે આપણે એમ કેવું નહીં પણ સમજી લેવું પાંખ ભાઈની સોટી ગઈ છે. ત્યારે લાભ લઈ લેવો, સમય આવે ત્યારે આ કામ કરી લેવું એ જરૂરની વાત છે ને. નકર તો પાંખ સોટી જાય તો એ કાંઈ ન કરી શકે. આખી જિંદગી જય ગુરુદેવ કરતા ગમે ત્યાં તમારે બિલો માંડીને બિલો સોટાડીને નીકળ્યા હોય પણ આખી જિંદગી કાંઈ કરી ન શકે તો શું કામ? તો આ બિલો શું કામ? આપણને સંત મળ્યા, સદગુરુ મળ્યા, ગુરુના નામનો આપણે બિલો લગાડ્યો, આપણે જય ગુરુદેવ કરીએ છીએ, પણ જો કાંઈ થાય નહીં તો કામનું શું? વાદળી આકાશમાં આવીને સાલી ગઈ, વર્ષા વિનાની સાલી ગઈ. જે વાદળિયું વરસી એની તો એ તો હાસા મોતીએ વરસ્યું, પણ વર્ષા વગરની વહી ગઈ ને એ કેટલાય ધન ધાન્ય પકવવા માટે એ વાદળીની જરૂર હતી, પણ વાદળી વરસીને કેટલી વાદળી વહી, કરોડો રૂપિયાની મિલકત મૂકીને વહી ગયું વાદળી. વાહે પરજા બાંધે, વાહે પરજા બાંધે. માટે એ ખાલી જ્ઞાનની વાતો કરે રડે એવું નથી. દેવારામ બાપા કહેતા કે જ્ઞાનની વાતો તો બધાય કરે, પોપટ હોતી બોલે, પણ જ્ઞાનની વાત એ વર્તમાનમાં મૂકવી, જીવનમાં ઉતારવી એ મહત્વની વાત છે. બાપા કહેતા કે ભાઈ ખાલી જ્ઞાનની વાતો તો બધાય કરે છે, એટલે કીધું કે જ્ઞાનીને વિદ્વાનના વહેવાર જુદા છે, વધુ વિચારતા મોક્ષના માર્ગ પણ જુદા છે. ન વાતો એ વડા થાય, કરે મહેનત તો ફળ થાય, પરંતુ વાતુથી વસ્તુના સ્વાદ જુદા છે. અત્યારે આપણે બેઠા છે, બેઠા ગુલાબ જાંબુ, સુખડી અને ઓલા આપણે શું લાવ્યા હતા દ્વારિકા, રસગુલ્લા. લે રસગુલ્લા લઈ આવ્યા, લાયક બધાએ ખાધા છે. ડાયાબિટીસ વાળા હોય તો ગળી ગયા, ડાયાબિટીસ વાળા હોય એમ એટલે કઈ વાંધો ન આવે, ક્યારેક વાંધો ન આવે. હવે આ બધી આ જમવા પ્રસાદની આઈટમ છે એને બધી આપણે સંભાળ્યા રાખી, પણ તાવડી સુલા ન મેલાય તો શું કામ? તાવડી સુલે ન મેલાય ને રોટલા કાંઈ ભૂકો સામાન હોય તો પાણી પીધા જેવું થાય. જ્ઞાનની વાતો કરતા એટલે કીધું કે વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. વસ્તુ ખાલી મુઠ્ઠી ડાળિયા મળે ને તો માણાને પાણી પીધા જેવું થઈ જાય. પણ જો સમય આવે ત્યારે લાભ લેનારા લાભ લઈ જાય છે. અમારા સગનભાઈ આજ બીજમાં હરિહર બધાને કરાવ્યું, નાના માણસ છે પણ ધન્ય છે, ધન્ય છે. અને ઈ કમાઈ કોઈની જાતની નથી. અને બાળકોમાં ઈ ભાવ રેડાઈ ગયા. નકર છોકરાઓ તમે જો અત્યારે પૂછજો તો ખરા, માવતરને છોકરા હારતા નથી. માત પિતા અને છોકરા ભજન સત્સંગમાં હારે બેઠા હોય તો સમજી લેવું કે ભગવાન તારા ચારે હાથ અમારી માથે છે. બાકી છોકરાને બોલાવ્યો બાપથી ન થાય, બાપથી બોલાવ્યો છોકરાને ન થાય તો આ જિંદગી આની કરતાં હું તો કહું કૂતરાય હારા.
કૂતરા મીંદડા હારા કહેવાય. એને ઈ તમે જોવો બધા હપીને દે છે. એના પરિવારમાં કેટલો હપ રાખે છે. જગ્યાઓમાં તો કૂતરા મીંદડા હોય તે હારે બેઠા હોય, ભેગા બેઠા. કારણ કે સાધુ સંતોની સાયા, સાધુ સંતોની સાયા મીંદડા કૂતરાને લાગુ પડે, માણસને લાગુ ન પડે. ઈ ભેગા બેહવા મળે. નકર એને કેટલું અઘરું. મીંદડાને કૂતરું ભળે જ નહીં. મીંદડાને ભાળે એટલે કૂતરું મારી નાખવા માટે મહેનત કરે. અને તમે જોવો તો બગડાટી બોલાવી દે, ઢોરની ડમરી ચડાવી, એટલું મીંદડાની વાય થાય. પણ સંતો કઈક સાધુ પુરુષો શું કરે છે ને, કૂતરાને મીંદડાને પંખીઓને બધાને હારે બેહા. વશમાં મીંદડા બેઠા હોય, વશમાં કૂતરા બેઠા હોય, ફરતા પંખી સણતા હોય. અને આપણે નકરા પંખીને સણી નાખી તો આવે નહીં બોલ. કારણ કે એ માણાથી બીતા હોય. એને ખબર હોય માણા એક પ્રાણી એવું છે ને ખતરનાકમાં ખતરનાક. માણાનો ભરોસો કોઈ ન કરે. હે, માણાનો ભરોસો કોઈ ન કરે. લ્યો નકર એ લક્ષોરાશીના જીવ હોય તે આપણાથી ચેતી ગયા. આ બે પગારનું કાંઈ નક્કી નહીં. માટે એ જેને પ્રભુ ભજન કર્યા ને એને તો તમે જો જગતમાં બધાની સાથે મૈત્રી ભાવ સાજો. અરે પંખીને વશમાં કૂતરા મીંદડા બેઠા ફરતા પંખી સણતા. આ સાધુ સંતોની સાયા કામતા. ત્યારે જગતની અંદર એક તમે જુઓ તો સુરવીર માણસ હોય, એક રાક્ષસ જેવો માણસ હોય, એક ગરીબ માણસ હોય, એક ભક્ત માણસ હોય, બધા ભેગા બે એ એક સાધુ સંતોની સાયા છે ને. હે, રાજકારણી માણસ હોય, બીજાને ફાટ એની સામું જોઈ શકતા ન હોય, પણ સાધુ સંતના શરણે જાય એટલે એનું જીવન પરિવર્તન થઈ. કાલ અમે નગાલાખા બાપાની જગ્યા બાવળિયારી ગયા હતા. તો જેમ આપણે બધા બેઠા છીએ અત્યારે એવી જ રીતે મોટા મોટા નેતા હોય વશમાં એમ બેઠા. હે, એમ જ બેઠા. થઈ એમ થાય કે આ જો સંતો મહાપુરુષોની સત્ર છાયા, ભજન કરી ગયા એ પુરુષોની છાયા, એને ત્યાં શાંતિ મળે છે. નકર એ કઈ બેહે એવી રીતે. હે, અને ભક્તિનો એક માર્ગ એવો છે ને કે આપણે બધાને ઘણા ન કે અમે તો બધાને સમાન રાખી, પણ સમાન બની જાય છે. સમાન બની જાય. નકર સમદ્રષ્ટિ માણસ રાખવા જાય અમુક એ રીતે આમ વિગતથી સમદ્રષ્ટિ રાખતા હોય, પણ એ બધી ઠીક વાત છે. પણ ઓલું તો સમાન બની જાય છે. તો માખી બેઠી મધ પોડે, પાંખ હરાઈ લીપટાય, ઉડીને કાયને સંશય ભયા સમજ પસ્તાય. અને ખરેખર સમય ગયા પછી ઘણા માણસો પસ્તાય જ છે. પસ્તાવા વડીલોને પાણીનો કળશો ન ભરી દે. પણ એટલું યાદ રાખજો, એક દિવસ આપણે પણ ગૌઠા થવાના છે. વારો આવવાનો. કારણ કે વારા પછી વારો, મેં પછી ગારો. એ બધાને માટે છે. તમે તમારા વડીલોની જેવી સેવા કરી એવી તમારી પ્રજા ધ્યાન રાખીને બેઠી. મોકો આવે એટલે તમારે એ જ વારો છે. એ તમે આપણા માવતર ગૌડિયા ગોદડું સારું ન પાથરી દીધું હોય તો એ તમે માનો એ વાહેલી પ્રજા વાટ જોઈ રહ્યા નથી. એમાં કાંઈ વાંધો ને, તમે તાર જૂનું પાથરી ગયો, જૂનું પાથરી. નગર હો ગોદડાનો પટારો ભર્યો હોય, એ હો ગોદડા હાસવીને ડોશી બેઠી હોય, પણ સારા માણસોને સાધુ સંતોને કોઈ માણસને પાથર્યા ન હોય તો એ ડોશી ગોદડા ઉપર પછી પોતે ન બેહીએ. કારણ કે હોવ આવ્યા ભેગી તરત 4 મહિના 6 મહિના 2 વર્ષ જાય એટલે સાવ્યું ધીમે ધીમે ડોશી પાસે મળે લેવા. હે, માટે સંતોએ હાસી શાન કરી છે ખોટી કે તમે વાપરો, ખાઈ પી લ્યો, આનંદ કરી લ્યો, જે કાંઈ સમય આવે ત્યારે પૂંજાન કરવું હોય તો કરી લ્યો. પછી વાહેલી પ્રજા કરવા દે કે ન કરવા દે કાંઈ નક્કી નથી. અને નારાયણ બાપુને એ કાંઈ ઉપાધિ નથી. આ તો ઉપાધિ આપણે છે. ઉપાધિ કર્યો છતાં એ ઉપાધિ કરે કયો પોતા પૂરતી ઉપાધિ તો હોવી જોઈએ ભાઈ. હે, હા એમ. અને આપણે તો ગ્રહસ્થી છીએ એટલે આપણે ધ્યાન રાખવી જ પડે. ખબર એને તો ખબર છે કે એના હાથમાંથી કોઈ વ્યવહાર નિયમ જ નથી. એ ધન્ય છે. પણ આપણે તો એ બને ને તો સમજણ હશે તો બાળકો દેવ જેવા જીવન જીવશે, પોતાનું કલ્યાણ કરશે, બીજાનું પણ કલ્યાણ કરશે. માટે
આને માટે મોટામાં મોટું તપ ભજન છે, સત્સંગ છે. એટલે સંતોએ હાસી શાન કરી છે. સત્સંગ ભજનમાં આપણે બેહવા માટે ટેવ પાડવી એ સંતોએ શીખવાય. નકર તો તમે જોવો તો ઘડીક બે ત્યાં કાં નીંદર મળે આવવા, કાં અસુસ્તી આવવા મળે, કાં તમે જો તો ઊભા થઈને વયા જાય. કારણ આ બધી સંતોએ જે આપણે જરૂરનું છે ને એવો ઘાટ આપણો ભીડ્યો છે, એવો ઘાટ ભીડ્યો છે. ત્યારે उड़ियन का ने संशय भया समझ समझ पछता है, क्या बख्तर को बेरना बंदा क्या ढालो की ओत. सूरा होय ने ई सन्मुख लड़े लेत भजन की ओत. नहीं सूरा છે ઈ સન્મુખ લડે છે, જીવનમાં જાગીને જીવે છે ઈ સુરા. બાકી કોઈને બે ગાળું દઈ દે ને કોઈનું કદાચ લઈ લે ને કોઈની હારે બે વેણ કોકને કહી દે ઈ સુરા નથી. હે ઈ સુરવીર નથી. હાસા સુરવીર ક્યાં છે કે ગમે એવા સુખ દુઃખ આવે, ગમે એવી તકલીફ પડે છતાંય ભગવાનનું ભજન ન છોડે, ધર્મના કાર્ય ન છોડે, સારા કાર્યો ન છોડે, સારા સિદ્ધાંત ન છોડે, ઈ હાસા સુરવીર છે. બાકી તો તમે માનો જીવન જ આવે ત્યાં ભગવાનને ભક્તિને માળાને બધાને પોટલું વાળીને થેલીમાં નાખીને ખેતીએ ટીંગાડી દે એવા ભગતનો તો પાર નથી. એવાનો તો કોઈ પાર. અને ધર્મ ભક્તિના માર્ગે હાલવામાં હંમેશાને માટે જીવનું ભલું થાય છે. પણ જો ધર્મ કરતા આન આવે તો હિંમત હારી ન જાવે, સાધુ હો ન રમકો ભાવે. ધર્મના માર્ગે હાલતા કદાચ જ્યારે કોઈ સાયા તડકા આવી ગયા તો હિંમત હારી ન જાવે. કારણ કે છેવટે શેરા શ્વાસે મરવા ટાઈમે માણસને ભગવાનના શરણમાં તો રહેવું જ પડશે, રહેવું જ પડશે. ત્યારે क्या बख्तर को पेरना बंदा क्या ढालो की ओत. सूरा होय ने ई सन्मुख लड़े लेत भजन की ओत. ભજનમાં ખૂબ જ રહેના જીઓ જીઓ જેને લાગ્યા શબ્દના બાણ. લાગ્યા શબ્દના બાણ જેના પ્રેમે વિંધાણા છે પ્રાણ. ભજનમાં ખૂબ જ રહેના જીઓ જીઓ જેને લાગ્યા છે શબ્દના બાણ. વળી હાડ જલે જીવ લકડી જલે જલ જલ જાત શરીર. રામાનંદની ફોજમાં સન્મુખ લડે કબીર. હાડ જલે જીવ લકડી જલે જલ જલ જાત શરીર. આ શરીર એક દિવસે જલી જવાનું છે, એક દિવસે જલી જવાનું છે. આપણે જોઈએ એમ કેટલાય ખોખા જલી ગયા છે. નજરે સમય આવે તો આપણા ખોખા એ ખોખું એક દી જલી જવાનું છે. માટે આ ખોખું તમારે માટે જ્યાં લગી સારું છે એ ત્યાં લગી મારા નાથનું ભજન કરી સારી કમાઈ કરી. ભજનદાસ બાપુ તમે જુઓ એ ટાઈમે કેવા છોકરાઓને ગોળા અને છોકરાને પીપરમેટ ને, અને એ ટાઈમની અંદર બાપાએ સીતારામ સીતારામનો નાદ ગુંજવી દીધો. બાપા સીતારામ. હે આવા આપણા ભારત દેશની અંદર આવા પુરુષો થયા છે. અને હરે હંમેશાને માટે મહાપુરુષો ભગવાનના ઘરના માર્ગમાં કોઈ દી વાડા બંધી નથી, એટલું યાદ રાખો. હા, કોઈ દી વાડા બંધી નથી. કોઈ એમ કહેતા હોય કે ઈ તો અમારામાં નહીં, ઈ તો ઓલામાં થયા. એલા તું કેમાં થયો ઈ તો જો. હે બધાએ અવતારી પુરુષોએ કમાઈ કરી, ભજન કર્યું, અને જ્યાં જવો ત્યાં ભગવાન તો એક જ છે. ભગવાન જુદો હોય ને તો જુદી સંપ્રદાય પાડે, અને વાહે હોય તો આંખ્યું નહોતી કે ભાઈ આ બીજી સંપ્રદાયના છે, આને બીજી આંખ્યું વાહે લગાડો, મોરની આંખ્યું બંધ કરો. હે એવું કાંઈ છે ને. ભગવાન બધાયનો ભગવાન એક જ છે, એક જ છે. પણ માર્ગ જુદા છે. સંન્યાસી માર્ગ ને ગ્રહસ્થી માર્ગના રીત રિવાજ જુદા છે. એટલે એ સંન્યાસી પુરુષો હોય એ પ્રમાણે ગ્રહસ્થી ન રહી શકે, અને ગ્રહસ્થી હોય એ પ્રમાણે સંન્યાસી ન રહી શકે. એક ખોટા નથી. ગ્રહસ્થી ખોટા નથી અને સંન્યાસી ખોટા નથી. પણ સંન્યાસીની રીત બાદ કે સંન્યાસી ઘોડે ગ્રહસ્થી રહેવા જાય તો હેરાન થાય. કારણ કે સંન્યાસી એને કાંઈ કામ ધંધો કરવાની જરૂર ન પડે. હવે એની હારે પછી
જો આપણે સન્મુખ ભૂકા રાખી અને એની હારે રાત દિવસ બેઠા રાખીને તમે જુઓ તો કામ ધંધો ન કરી તો પછી બીજા દિવસે છોકરાને સડિયું લેવાના ઘટે, હે, અને દાણાના ઘટે, હે કયો, અને ટાણે સાડી જાય. ગ્રહસ્થી એટલે તો ગ્રહસ્થીને છૂટ છે 3 ટાઈમ ખાવું ને 1 ટાઈમ નાવું. સંન્યાસીએ 3 ટાઈમ નાવું ને 1 ટાઈમ ખાવું. આ નિયમ છે, આ નિયમ છે. તો રામાનંદની ભોજમાં સન્મુખ લડે કબીર. મહાપુરુષો ભક્ત પુરુષો એને સન્મુખ રહ્યા છે. એના નમવામાં વિવેક, એને મળવામાં વિવેક, સંતો મહાપુરુષોના સાનિધ્યમાં રહેવામાં મોટો લાભ છે. વીરારામ બાપા કહેતા કે ગમે એ ઠેકાણે તમે જાઓ તો વડીલ હોય તો એના પગમાં પડી જાજો, એને શરણે નમજો. તો સંતોને પગે લગાડતા બાપા બીજા બધાય મહાપુરુષો હોય તો એ આપણને તરત જ એમ કે જાઓ બાપાના પગ દબાવો. બસ પણ ત્યાં સંતોનું શિશન છે એટલે આપણને પગે લાગવામાં તો આપણને જરીકે વાંધો જ ન આવે. અમુક તો તમારો પગે લાગે જેણે કોષ ગળી ગયા હોય, હે, અને જેણે સંતોને બચપણથી સેવા છે, સંતોને કઈ રીતે પગે લગાય મળાય એ બધું તો ગુરુના બાળકોને, સંતના બાળકને જ આવડે. ઓલા તો ધીમે 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 પછી ફેરફાર થતો જાય. ગમે એ સંતને મળવું, આપણે આપણા વિવેકથી મળવું, પછી એ એના જે રિવાજ હોય તે, પણ આપણે આપણું હિત કરવું, આપણું હિત કરવું. બાપા કહેતા, બાપા તો આટકોટ હોય ને દાદા આવે કે ચોમાસાનો ટાઈમ હોય, આટકોટની ઈવડાઈ બસ સ્ટેન્ડની બજારમાં ઓલું પટાગણ જેવું સારી કોઈ ખાડા ભર્યા હોય તો એ ગડગડથી કાઢીને સીધા પગમાં પડી. ગારો હોય, ખાંદણ હોય, પાટી કાઢે હામાં. તો આ બધા નિયમ રીત રિવાજ, આ કોઈ રીત રિવાજના રૂપમાં નહીં, હૃદયના પ્રેમથી થાય. માટે જીવનની અંદર જગતમાં તમે જાઓ, જગતમાં તમે જુઓ, હરો ફરો, એ બધી છૂટ છે, પણ પછી જીવનની અંદર ખોટી ગાંઠું જો થઈ ગઈ તો ભક્તિ ભૂલાઈ જાય. પણ આપણે હૃદયમાં ભક્તિ રાખીને હાલવાનું છે, હૃદયમાં ભક્તિ રાખીને હાલવાનું. ત્યારે આ રામાનંદની ભોજમાં સન્મુખ લડે કબીર ભજનમાં ખૂબ જ રેના, જીઓ જીઓ જેને લાગ્યા શબ્દના બાણ, લાગ્યા શબ્દના બાણ, જેના પ્રેમે વિંધાણા છે પ્રાણ. ભજનમાં ખૂબ જ રેના, જીઓ જીઓ જેને લાગ્યા શબ્દના બાણ. અને આ કઈક બાણ લાગ્યા છે, બાપુને કઈ મજીરા વગાડજો, નગર હવાર દક્ષિણમ તાણે પડશે. હા, સોખી વાત છે, બરોબર ને? કારણ કે માતો મળ્યા, કામ કર્યા વગર બાપુ ક્યાંય મળતું નથી. અમે સવારમાં ગૌશાળા પોતરા ઢાળો વ્યા જઈએ, એવું નથી કે અહીંયા પર સ્ટેજે બેઠે મજીરા ઠેઠ લગી વગાડવાના. અલે હું તો આનંદથી વાત કરું છું, તો એ મજીરા વગાડે જ છે. એવો પ્રતાપ સંતો મળ્યાનો છે, એવો પ્રતાપ ભક્તિ ક્રિયાનો છે, ભક્તિ ક્રિયાનો છે. આજે આપણને સંતો મળ્યા તો આ બધું એનું પ્રમાણ છે. અમારે મોનાભાઈને એ ગમે અહીંયા ભજન જાય તો 50,000 રૂપિયા સહેજે મળે. એ તમારે હામાં બેઠા હોય તો એ સંતો મળ્યાનું પ્રમાણ છે. હે, અમારે જગદીશભાઈ બહુ સારા ભજન બોલે છે, મુકેશભાઈ સારા ભજન બોલે છે. કાયમ માટે ભજન, અને અત્યારના ભજનીકો તો બહુ ભાગશાળી છે. ઓલા ભજનીકો તો બિચારા રાયડું પાયડું પાડીને મરી ગયા તો 2 રૂપિયા કોઈએ ન દીધા. પૂછો વિનુ બાપુ, માયક નહીં, હારા વાજિંત્રો નહીં, અને ગમે અને પાથરેલું નહીં. એ તો એ નરવા એટલા હતા ને, એટલે ગમે ત્યાં બેહીને આખી રાત ભજન કરતા. ખાલી રામસાગર હોય, રામસાગર. અત્યારના ભજનીકો તો પૂરું કમાઈને આવ્યા છે, પૂરી કમાઈથી આવ્યા છે. એટલે એ કમાઈને પાછી હાસવા માટે સત્સંગ રાખવો, સંતોનું સાનિધ્ય રાખવું. પણ એટલું ખરું કે સદભાગ્ય મોટું છે, સદભાગ્ય મોટું છે. હવે 2 વાગ્યાનો ટાઈમ છે. બધા ગાંઠિયાનો નાસ્તો કરી, બધા નાસ્તો કરો, એક પદ આપણે બોલી પ્રોગ્રામ પૂરો કરી
અને જેવો સંતો મહાપુરુષો મળ્યા, આ ભારત દેશમાં આપણો જન્મ છે ને એટલે આપણે ભાગશાળી છે. માટે અંધશ્રદ્ધાથી દૂર રહેવું, ખોટા વ્યસનથી દૂર રહેવું. એવા વ્યસની માણસો હોય તો એને હારે બેસવું નહીં. અત્યારે તમે વિચાર કરો, એવા જુવાનડાઓ હલવાઈ ગયા છે વ્યસનમાં અને ફેશનમાં, બેયમાં હાલવાના છે. વ્યસન ને ફેશનમાં બેયમાં હાલવાના છે. બીજું કે જરૂર વગરનું ખોટું જીવનમાં મોટું કાંઈ બીજું ધારણ ન કરવું. આપણે ગઈ બીજે પણ જાય, ઓલી બીજે કીધું હતું કે બહેનો માતાઓએ બહુ મોબાઈલનો ઉપયોગ ન કરવો. હે, ખરેખર જરૂરનું છે કે હાચું કહેજો લ્યો? હે, આ ખોટું છે? બધાને માટે હિતનું છે. બાકી ધંધો હોય, પુરુષાર્થ એ રીતનો ધંધો હોય, એ રીતની નોકરી હોય, એ કદાચ મોબાઈલ લઈને રખડતી હોય તો એને માટે બરોબર છે. આપણે નહીં લેના નહીં દેના, 10,000 મોબાઈલ હાસવવા. કેટલાય તો તમે માનો બહાર ગામ જાય તો મોબાઈલ ચોરાઈ જાય, બીજે દિવસે પાછો લઈ ગયો. હે, કારણ કે મોબાઈલ જીવન થઈ ગયું છે. બહેનો માતાએ મોબાઈલ ઉપયોગ ન કરવો. ભાઈઓએ પણ જરૂર હોય તો જ ઉપયોગ કરવો, નહીંતર આ તો વિજ્ઞાન છે. આને તમે જો સદઉપયોગ કરો તો લેખે લાગી જાય. આપણે 25 લાખની ગાડી લીધી ઇનોવા, કે 35 લાખની 40 લાખની ગાડી લીધી, એ ગાડી લઈને તમારે સત્સંગમાં કે દેવદર્શને જવાય અને જુગારની કલમમાં જવાય. આ તો યંત્ર છે. જેની કોઈ રાખો એની કોઈ જતુભાઈ હાલે. હે, જેની કોઈ રાખો એની કોઈ હાલે. માટે અંધશ્રદ્ધામાં ક્યાંય રોકાવું નહીં અને એવા દૂષણ રૂપી જે વ્યસનો છે એવાનો સંગ ન કરવો. એક ભક્તિ ભજનના આળસુ હોય એનો સંગ ન કરવો. જીવનની અંદર આમાં હાથવાળા બાપા બહુ ગોતવાની જરૂર નથી, મળી જાય તો ઠીક છે, નકર એટલે કીધું ને એક મત આપણો ને ઊભે કેળે ગયો તાપડો. એક મત આપણી ઊભે કેળે દીધા તાપડી. એ વાત મોટી છે ને. બોલો, શિયાળીઓ ને ઈયરું ને સસલું ત્રણેય જંગલમાં રહે અને એમાં જંગલ એવું હળગ્યું કે લાય લાગી તે સસલું ભાગો કરતા ભાગ્યું. અને સસલું તો ઠેકડા મારે જાય. તે આગળ જ્યાં જાય છે ને ત્યાં એને સાપ મળ્યો, એરું સામું મળ્યો. એરુને કે ભાઈ જટ નકર આગળી કે અગ્નિ દા લાગ્યો છે ને બળી અને ભસ્મ થઈ જાય. એટલે એરું કે મારે તો હો મત છે, મારે હો મત છે. બધાને પૂછવું પડે કે આ મૂકીને જવું કે રહેવું, કે આમાં અત્યારે પૂછાય નહીં અને ભાગી જવાય. વળી જ્યાં આગળ ગયું ત્યાં એ લાખ મત વાળું એક શિયાળીઓ સામું મળ્યું કે વાહ, એ ઉભા રહ્યો સસલાભાઈ, ઉભા રહ્યો. આટલા બધા ઉતાવળા ક્યાં જાવ છો? અરે કાંઈ ખબર છે, આખું વન હળગ્યું છે અને ઝટકર અને નીકળી જાય. શિયાળીઓ કે મારે તો લાખ મત છે. બધાને પૂછવું પડે, બધાની રજા લેવી પડે, બધાને કહેવું પડે. સસલાભાઈ કે આપણે કોઈ આને મત કાંઈ લેવો નથી. સસલાભાઈ ત્યાંથી નીકળી ગયા. ભરાડ ચારે કોરથી અગ્નિ આટો મારી ગઈ. પછી ક્યાંયથી રસ્તો હતો નહીં. એરું ત્યાં હળહળી ગયો ને શિયાળિયા ભાઈ હળહળી ગયા. ઓલો અગ્નિ જ્યારે અગ્નિદા ઓલવાઈ ગયો ને વન થોડું જમી થોડી ટાઢી પડી. સસલાભાઈ નીકળ્યા. ક્યાં 100 મત વાળો જો હળહળે અને લાખ મત વાળો જો આ લડબડે. ઓલો ઝાડામાં એમને લબડી ગયો એરું, અને ઓલો 100 મત વાળો જે સસલો હતો એ હળહળી ગયો એમને. એમ આમાં એક મત વાળા ભાવી શકે. અને જવાનું હોય ત્યારે ક્યાં કોઈનો મત હારે લેવાય એવું છે કે ભાઈ મારો મિત્ર એટલે મિત્ર વગરનો અમે ક્યાંય જાય નહીં. પણ આપણે જવાનું થાય ત્યારે મિત્રને એમ કે મારે યારે તું મરી જાય ને તો મરે.
મારી અરે તું બળી જા ને તો બળે. હે તો ગમે એવો મિત્ર હોય એકાબીજા વગર હાલતું ન હોય. આમ તમે જુઓ તો ખંભે ને ખંભે હાથ રાખતા હોય પણ કાંઈ હાલે? કેટલો જીવ હાલે. હે એવું નક્કી રાખવું કે એક દિવસે આપણે એકલા જ આવ્યા છે, એકલા જવાનું માટે ભગવાનનું ભજન કરી લેવાનું છે અને આ જીવનમાં લાભ લઈ લેવાનો છે. માટે ધન્ય છે આ ભારત દેશમાં જે જન્મે અને ભારત દેશના આપણા ઋષિમુનિઓના ભગવાનના અવતારોના જે સિદ્ધાંત પાડીને જે આમાં હાલ્યા છે એના માતા પિતાને ધન્ય છે. ધન ધન એના કે ભરતખંડ પુત્રમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા. ધન ધન છે એના માતા પિતાને કે સફળ કરી છે જેણે ગાયા. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું. ભક્તિ પદાર્થ ને એ પદાર્થને કોઈ ન આપે એવું મોટું પદાર્થ છે. કે હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતારા. નિત્ય ઓસવ કીર્તન નિરખવા નંદ દારા. ભગવાનના અમુક નથી કહેતા કે અમારે છેલ્લો અવતાર જન્મ નથી પણ ક્યાં જાહો? આમાં જ મજા છે. ત્યાં બીજે ક્યાંય ભડકાને અરે ભડકો થઈને ભળી નથી જવાનું. અને મનુષ્ય અવતાર જેવો બીજો કોઈ અવતાર નથી. નરસિંહ મહેતાએ ચોખ્ખું કીધું કે હરિના જન છે ને એ મુક્તિ નો માગે, માગે જન્મો જન્મ અવતાર. નિત્ય ઓસવ કીર્તન, નિત્ય ઓસવ સેવા કીર્તન નિરખવા નંદ દુલાર. સેવાનો યોગ મળ્યો એ પણ ભાગશાળી છે. કીર્તનનો યોગ મળ્યો એ પણ ભાગશાળી છે. ઉત્સવનો લાભ મળ્યો એ પણ ભાગશાળી છે. ઘણા અમુક તમારો કાં પૂગી અગે એમ ન હોય ને કાં કરી અગે એમ ન હોય ને કાં પોતે જ એટલો અંગનો આળસુ હોય એ પછી ગંગા સતીનું ભજન ઉપાડે. મેળાને મંડપ કરવા નહીં પાનબાઈ. અને મેળા મંડપ કરે એ તો છે અધૂરિયાના કામ. એમ નથી કહેતો કાં થાય એમ નથી, મારાથી થાય એમ નથી. કાં એમ હોય કે કોઈ સિંધુ કરે એમ નથી, કાં પોતે કરી શકે એમ નથી, એમ નથી કહેતો. એ તો ગંગામાં ગંગા સતી બોલ્યા, પાનબાઈ બોલ્યા એ વાત સાચી છે પણ એ ક્યારે ને કઈ રીતે હું કામે બોલ્યા એ સમજવાની જરૂર છે. હા ઘણું છે એને એ એવા એવી પકડ કરી દે પછી આખી જિંદગી કાંઈ ન કરે. છેલ્લે પછી એના એ પછતાતા હોય આ કરતાં કંઈક કરી લીધું હોત તો, કંઈક કમાઈ કરી લીધી હોત તો સારું હોત, કંઈક ભગવાનનું ભજન કરી લીધું હોત પછી પછતાય. પણ પછી પછતાવો કાંઈ કામ આવતો નથી. અને આ તો લાવા જે લેતા હોય, જન્મો જન્મથી કમાઈ કરતા આવતા હોય, સંતોના સાનિધ્યને, સંતોના પથરણાને જે દીપાવતા આવતા હોય એને ધન્ય છે. અમારે આ અશ્વિનભાઈ છે એ પછી 50,000 રૂપિયા માઇક ભાડું લે. આપણે વર્ષોથી આપણા જગ્યાની અંદર સેવા કરે છે. અમારે એની હારે અમારા વિજયભાઈ હોય, રસિકભાઈ હોય, બીજા ભાઈઓ હોય, સેવા કરવામાં ઘણા ભાઈઓ બધા. અને તો આ આપણે આપણા આયોજનને દીપાવે છે એ આ બધા પૂર્વના ખાતાના યોગ કહેવાય. આપણે ખાલી વખાણ કરીને એની પાસેથી કંઈ કામ કઢાવી લેવાની વાત નથી, પણ જે સંતોના પથરણાને દીપાવે એ ખરેખર પરમહંસો જ બને. અને સંતના હૃદયની અંદર સ્થાન થઈ જાય એટલે સમજી લેવું કે આપણે ભાગશાળી છે. થોથામાંથી મોતી સંત બનાવે. હાવ થોથું હોય ને એ ધારે તો મોતી બનાવી, જગતને વંદનીય બનાવી દે. જગતને વંદનીય બનાવી દે એવા બારવટિયા જેવા હતા. અને હાવ તમે જુઓ તો નહીં નામાના હતા પણ સંતનો ભેટો થયો ને તો એના તમારો એવા પારસથી બનાવી દીધા એટલે બધા પગે લાગવા મળ્યા. સંત ધારે કરે. જે સંતના નામ પડે ત્યાં બધા પીતા હતા. અત્યારે અંજારમાં જાઓ તો એ સમાધિના દર્શન કરવા આપણે જાય છે બીજાને કયો એના દર્શન કરવા જાય. માલદેવ એવો માણસ એવો રાજા હતો પણ છતાંય જો મહાપુરુષનું મળવું થયું તો અત્યારે જેમ જેસલ તોરણની માનતા એ જાય એમ રૂપાદેને પણ સમાધિઓ છે અને સમાધિઓની માનતા થાય છે.
અમારે મુંબઈવાળા વિનોદભાઈ કહેતા હતા કે એ જ રીતે રૂપાદેવ માલદેવની સમાધિએ આ જ રીતે માણસો હાલીને જાય છે, હાલીને જાય છે. તો સંત મહાપુરુષો ધારે તો એ થોથામાંથી મોતી બનાવે છે અને સંતના પથાણાને, સંતની ઝૂંપડીને જેણે દીપાવી છે એને સંતો મહાપુરુષો કોઈ દિવસ ભૂલતા નથી, કોઈ દિવસ ભૂલતા નથી. ત્યારે એવો પ્રતાપ સત્સંગમાં છે. એટલે કીધું સત્સંગ કરી લે, સંત ઓળખી લે, ભટકાર તો મટી જાય, સંતો યુગે યુગમાં દર્શા, સંતો યુગે યુગમાં દર્શ. જાડા જાખરા વાડા તોડી સત્ય ભક્તિને કાલ, આવે ધરણી પર એવા સંતો કાયમ આ યુગમાં, સંતો યુગે યુગમાં દર્શા. જાડા જાખરા વાડા તોડી સર્વની સાથે મૈત્રી ભાવ સંતો બાંધી શકે નહીં. કોઈ મહાપુરુષોએ વાડા કર્યા નથી, પણ ઘણા ઘણા ધર્મગુરુઓ એવું વાડા કરતા હોય તો એ અમુક સમયે પાછા એના નક્કીપણું થઈ જાય એટલે એ પહેલાં વાડ કાઢવાનું કામ પહેલાં એના હાથે એ જ કરતા હોય છે. કારણ કે સંતોનો સિદ્ધાંત જાડા ઝાખરા વાડા તોડી સત્ય ભક્તિને કાર. બધાની સાથે મહાપુરુષો, કારણ કે ભગવાન આપણે અગાઉ વાત કરીએ ભગવાન જુદો નથી તો ભક્તિ ક્યાંથી જુદી હોય? સિદ્ધાંત હોવાના જુદા, હોવાના જુદા હોય, પણ ભક્તિ ભગવાન એ તો એક જ છે. બધાએ વાહે તમે જો આ જ્ઞાન ધ્યાનની વાતો છે એ ગમે સંપ્રદાયમાં જાઓ તો ત્યાં વિવેક એટલે વિવેક જ આવતો. વિવેકને કઈ બીજું નામ આપી શકાતું નથી. જ્ઞાન તો એ બધાને જ્ઞાન જ બોલવું પડે. ધ્યાન તો બધાને ધ્યાન જ બોલવું પડે. ભગવાન તો ત્યાં બધાને ભગવાન જ બોલવું પડે. ક્યાં જુદા પડી જવા? જાડા જાખરા વાડા તોડી સત્ય ભક્તિને કાજ, આવે ધરણી પર એવા સંત, એવા મહાપુરુષો જ્યારે આવે છે ત્યારે સર્વની સાથે એકતા સાથે. ઘણા સમય પહેલા આપણા ઘણા લોકો એમ કહેતા કે આ ઉગાપંથવાળા કોઈને માને નહીં. હવે બધાને નક્કી થયું આ તો ભાઈ બધા કરતા વધારે માને છે, તો એમાં હું સંતોના નામની હવાઈ કરી થઈ છે, એમાં ક્યાં ખોટનો ધંધો? બધા એની આરે હળી મળી તમે રહ્યો તો સંતોના નામને દીપાવે છે. આ લગી એને અધકચરા જ્ઞાનવાળા છે એ વાતો કરતા આપણે એને હાથ જોડી તમારું સારું કરે ભગવાન, ગુરુ દત્તાત્રેય સારું કરે, આપણે તો એમ જ કહેવાય. પણ જેવો મહાપુરુષોએ તો સત્યનું જ કામ કર્યું છે. સમય જતા પછી તો ધન્ય છે એવા મહાપુરુષો, આવે ધરણી પર એવા સંતો કાયમ આ યુગમાં. જવો મહાપુરુષો કઈ જ્ઞાતિમાં થયા, કઈ જ્ઞાતિમાં થયા, છતાંય તમે જુઓ અંતે પાછા બધા એકના એક થઈ જાય છે, એક જ હોય છે. એટલે આપણે ક્યાંય કોઈ દિવસ સુધી માનવું નહીં, પણ નામમાં પરિપૂર્ણ રહેવું. નામની અંદર પરિપૂર્ણ રહેવું, એમાં ખોટું ગોળ પણ રાખવું નહીં અને જ્યાં ત્યાં ફજેતીએ સડવું નહીં. પણ એક આપણને જે પ્રભાતમાં મળ્યા છે, આપણને જે ઠાકર મળ્યા છે, ઈ ભાવને કોઈ દિવસ ભૂલવો, એ ભાવને ફેરવો. જગતની બાજીએ ખોટી ગંજીપતાની બાજીએ રમીએ એવી રીતે બાજીએ રમવાની જરૂર નથી. પણ સંતોને આરે રહ્યો, હળો મળો ભાવ પ્રેમથી રહ્યો તો સદગુરુના નામની હવાઈ થાય, ભક્તિની હવાઈ થાય. ને જેને ભક્તિ કરી છે એના કાયમને માટે યાદી છે, ઓસવ છે, પ્રમાણ છે. બીજી વાત, આજે આપણે એક આપણા સત્સંગી અમારે વાળા સાહેબ રેવબાપુએ મને યાદી દેવરાવી, સારું કર્યું. વાળા સાહેબ આપણા જૂના સત્સંગી હતા રાજકોટમાં. એ આજે શરીર છોડી ગુરુ શરણ વાસ પામ્યા છે. તો એનો એવો ભાવ કાયમને માટેનો હતો. કાયમ મને એમ કે આજે તમે સત્સંગમાં જ્યારે સભા ભરાય ત્યારે મારા જય ગુરુદેવ કહેજો, મારા જય ગુરુદેવ કહેજો. એટલે બધાય ને જાજાથી જય ગુરુદેવ હાથ ઊંચા કરીને બધાએ બોલો સદગુરુદેવ કી. વાળા સાહેબ આપણા જૂના સત્સંગી અને ખૂબ એને બાપાનું ભજન કર્યું છે. ઘણા સમયથી સત્સંગમાં આવતા એમને ઘરેથી માંડી એક જ ભાવ, એક જ પ્રેમ, એક જ રંગ. એમના દીકરાઓને પણ વિશ્વાસ અહીંયા લાવ્યા, એના છોકરાઓ ખૂબ રાજી થયા. પોતે જુદા રહેતા, હાલી ન કે
તોય આવો, હાલી ન આવે તોય આવતા, છેલ્લા શ્વાસ સુધી એનો એ ભાવ. અમારે આ રેવ બાપુ ત્યાં અમને લઈ જાય, કારણ કે એનું કીધેલું કે રાજકોટ તમે આવો ત્યારે ખાલી અમારી ઘરે આવીને તમે પાણીનો ગ્લાસ પી જાઓ એટલે અમને સંતોષ થઈ જાય. અને જગતમાં અમારે ક્યાંય પણ હવે ફાફા મારવાની જરૂર નથી. અમારે જગતમાં ક્યાંય હવે નાના મોટા પણ હવે રહ્યું નથી. અમને આ સંતો તમે જે મળ્યા એ અમારે માટે એમાં બધું આવી ગયું. આ એક આવા ભાવવાળા ભક્તોને ધન્યવાદ છે. અને એક આયોજનની અંદર એની સેવા હોય, 5 પૈસાની સેવા એની હોય. પોતે આવે તો બે માણા એ રીતે સેવા કરે, નકર એવું બાપુ ભેગા 5 પૈસા મોકલે. આ ધોણે કાયમ માટે સેવા કરી છે તો ધન્ય છે એવા અંશને. અને એ જેણે ભજન કર્યું છે, સંતોને સેવા છે, એ જીવ પલે કોઈ દી નલે કોઈ દી જાય નહીં. એને જરૂર ને જરૂર પ્રમાત્મા એના શરણમાં સમાવે છે અને મનુષ્ય અવતાર પાછો એને મળે છે.
હવે આવતી બીજની આપણી બાપાની તિથિ છે એટલે એમાં નાના મોટા કાર્યક્રમો ઘણા રાખ્યા છે, આપણે આમાં લખ્યા નથી. એટલે આપણે તારીખ આવે છે ચૈત્ર વદ બીજને ગુરુવાર તારીખ 25 આવે છે, એટલે 24-25 બે દિવસ આપણે કાર્યક્રમ રહે. એમાં રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે, ગૌડાને હોતે રાસ લેવાનો, બાબાને હોતે લેવાનો, એટલે રાસ ગરબાનો કાર્યક્રમ રાખ્યો છે. સાધુ સંતો આવશે, રાજકીય રાજદ્વારેથી મહેમાન આવશે અને કદાચ મુખ્યમંત્રી પણ આવશે. આવું ઘણા પ્રમાણે અને ઘણી રીતથી આપણે આયોજન કર્યું છે. બાકી ભજન સત્સંગ આપણે અવિરત ચાલુ રહે, હરિહર અવિરત ચાલુ રહે. એટલે 2 દિવસનો કાર્યક્રમ છે. બધાએ આનંદથી વહેલા આવજો અને બધાએ સાથે મળીને આનંદ કરશું. આ તારીખ યાદ રાખજો. અને બીજું કે જેની પાસે આ કાર્ડ ન હોય એ કાર્ડ અહીંથી લઈ જજો, એટલે તારીખ વારમાં કોઈને ફેરફાર ન થાય. કારણ કે કાલ અમે બાવળિયાથી ગયા હતા, અહીંયા ઘણા વિહક મહેમાન ટાળી ગયા, ખબર નહોતી. કારણ કે બેસરાણું છે, 2 પૂનમો થઈ છે, એટલે આ 2 તેરસ હતી, એટલે એવું થોડું બધું થયું. એ તો થાય જ, એવું એમાં કાંઈ વાંધો નથી. પણ એને ધક્કો થાય, મળાઈને અસંતોષ થાય કે તારીખ વાર જોઈ લેવા. અને આપણે મહિના તો મહિનોથી આપણે મહિનામાં 1 જ વાર મળવાનો આ યોગ છે, એ રીતે જ આપણે રાખીએ છીએ. એટલે એ રીતે રાબેતા મુજબ બધાને રહેવાનું છે. આ 2 દિવસના કાર્યક્રમમાં બધાએ ભાવ પ્રેમથી આવજો અને ભાવ પ્રેમથી આનંદ કરશું. અને બાપાની તિથિમાં તો ખરેખર બધાએ આવવું જ જોઈએ અને વહેલા આવવું જોઈએ, વહેલા આવજો. એટલે બધાએ આનંદથી રાસ ગરબા, ધર્મસભા, સમાધિ મંદિરે આરતી પૂજન, નેજા ઉત્સવ, બધાએ કાર્યક્રમો રાખેલા છે. આપણે આમાં કાર્ડમાં તો બધું લખી નથી શીખ્યા, પણ એ કાર્યક્રમો ટાઈમ બધાએ રાખેલા છે. સાધુ સંતોય આવશે, ભજનીકોય આવશે, એ બધાએ આનંદમાં રહેવાનું છે. સ્ટેજ ને એ તો બધું આપણે મુના બાપુની હાસર છે, આપણે નહીં. એટલે આનંદ ખૂબ કરશું. ને જગદીશભાઈ તમારે બધાને, અમારે સંજયભાઈ, મુકેશભાઈ, એટલે બધાના ભાવને ધન્ય છે. બધાએ ભાવ પ્રેમથી આવજો. અને આપણે જે કાંઈ કાલાવાલા કરી છે એની પ્રતાપ બધું આપણા ઓલિયા પુરુષનો છે, વિરારામ બાપાનો પ્રતાપ છે. એટલે આપણે બધું આનંદ કરી છે, એટલે આનંદ કરી. અમારા લખધીરભાઈ બાપાને એ સમયની અંદર કુદરતી અને આવવાનું થયું, એ ક્યાં ગોતતા આવ્યા હતા, ગોતતા અમે ત્યારે ક્યાંક પ્રોગ્રામમાં ગયા હતા, ક્યાંક આયોજનમાં ગયા હતા, ને વાંહેથી રાતે એ આવ્યા. એના મનની અંદર એવી ભાવના હતી કે આ જે જગ્યાએ હું જાઉં છું ત્યાં આવી રીતે હોય તો આપણે ગુરુ કરવા.
એવો યોગ એને થઈ ગયો. નગર એ તો આ બધા ટોળકીના માણસો છે. ટોળકીમાં સમજાય ને 2 વાગ્યા લગી ભજન કરે ને 2 વાગ્યા પછી લૂંટ ચલાવવા જાય. આખી પેનલ હતી. પણ જો સંતો મહાપુરુષનું મળવું થયું તો આ જીવન પરિવર્તન થઈ ગયા. અને પરિવર્તન જીવનમાં થાય તો જ ભક્તિ ભાવ કામનું છે. અમારે આ પહેરાભાઈ છે, મહાદેવભાઈ છે, બધા અહીંયાના બધા સત્સંગી ભાઈઓ છે. આપણે બધાના નામ તો મને યાદ નથી રહેતા, પણ બધાને ખૂબ ખૂબ ધન્ય છે. એટલે બધાએ ભાવ પ્રેમથી વહેલા આવજો અને સાથે મળીને બધાએ આનંદ કરશું. બોલો સદગુરુ હીરારામ બાવાની દ્વારકાધીશની પરબનામેરની હીરારામ બાવાની રાય પરધામણી બાપુ હરિ હરિ